તીર્થંકરો મુખ કમલથી વહેતી રમલ સરસ્વતી ગણધર વિશાળ પ્રજ્ઞા સૂત્ર રૂપે દુઃખી અને પાપી તણા દુઃખ પાપને નિવારતી ચીનવાણી મૈયા તુજ કૃપાથી થાય મુજની રમલમતી જીનવાણી મૈયા તુજ કૃપાથી થાય મુજની રમલમતી. અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીનાથ તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. ગુરુની માયા પૂજ્યવરા મુક્ત લંબાઈમાં સતીજીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. અનંત જ્ઞાની પરમાત્માએ જગતના સર્વ જીવોના આત્મકલ્યાણ અર્થે આગમોની પ્રરૂપના કરી. આગમના પ્રત્યેક શબ્દમાં જ્ઞાનીઓએ અનંત અનંત ભાવો ભર્યા. આ ભાવોના આધારે અનેક આત્માઓ પોતાના આત્મતત્વને પીછાણી ગયા. એટલું જ નહીં, ભાવિ કાળમાં પણ અનંત જીવો આત્મતત્વને પીછાણશે. વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાંથી પણ શ્રી સિમંદર સ્વામીના સાનિધ્યે અનેક આત્માઓ આત્મતત્વની પીછાણ કરતા હશે. જ્ઞાનીઓ કહે છે કે આપણને સૌને મનુષ્ય જેવું જીવન મળ્યું. પંચેન્દ્રિયની પરિપૂર્ણતા સમજવા માટે મન, આસપાસના સંયોગો બધા જ સારા, અને તે છતાંય આપણે એ વિચારીએ કે આપણું જીવન સફળ છે કે નિષ્ફળ છે. શું વિચારવાનું? આપણું જીવન આપણે તો માનીએ કે અમે તો બહુ ઉત્તમ જીવન જીવીએ છીએ, એટલે અમારું જીવન તો સફળ જ હોય ને. અને આ મનની માન્યતા અનુસાર લોકો આત્મસંતોષ માનીને બેઠા છીએ. આપણે તો જીવનને જીતી ગયા. શું કર્યું? જીતી ગયા કે હારી ગયા?
આપણું જીવન જીતાઈ ગયું કે હારી ગયું? તમે કહેશો હારવા જેવું શું થયું છે અમારા જીવનમાં? આપણે ખરેખર હારી ગયા છીએ કે જીતી ગયા છીએ? કેમ ખબર પડે? શેના પરથી ખબર પડે? આપણી પ્રત્યેક ક્ષણો કઈ રીતે વીતે છે? શું દરેક ક્ષણે ક્ષણે આપણે ધર્મ કરીએ છીએ કે અધર્મ કરીએ છીએ? એના પરથી જ આપણને રિઝલ્ટ મળવાનું છે. શાના પરથી? આપણું જીવન કેવું વીતી રહ્યું છે. દરરોજ સવાર પડે છે, 10 સવા 10 થઈ ગયા, હમણાં 12 વાગી જશે, જમી કરીને આરામ કરશું. બપોરના 4 વાગે ઉઠીને ચા પાણી પી લેશું, થોડી વાર તમારો ટાઈમ પાસ કરશું અને સંધ્યાકાળે ફરી ભોજન કરશું. દિવસ થઈ ગયો પૂરો. આવા કેટલા દિવસ ગયા? જેની જેટલી ઉંમર અને એ વર્ષોની આ જેટલા દિવસો, એટલા દિવસો આપણા આમને આમ પસાર થયા. સફળ થયા કે નિષ્ફળ થયા એ તો સૌનો પોતાનો આત્મા જાણે. આ રિઝલ્ટ કોઈ બીજા આપી ના શકે. મારા જીવનનું રિઝલ્ટ હું જ જાણી શકું અને તમારા જીવનનું તમે જ જાણી શકો કે આપણે જે રીતે, જે પદ્ધતિથી, જે ઘરેડ પ્રમાણે જીવન જીવી રહ્યા છીએ, કેટલાક તો નિયમ જ બની ગયા હોય. 6:30 થાય એટલે ઉઠવાનું. ભાગ્યશાળી હોય તો ઉઠીને તરત સામાયિક બાંધી નિત્યક્રમ પતાવીને, અને નહીતર ચા પાણીની વ્યવસ્થામાં લાગી જાય અને ઘરના સભ્યોને બધાને ચા નાસ્તો કરાવી દે. હાસ, અત્યારનું કામ પૂર્ણ થયું. આવા રૂટીનમાંથી આપણે બહાર ક્યારે આવશું? આ તો આખા દિવસની દિનચર્યા બધાની અલગ 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 હોય છે. બધાની એક સરખી ના હોય. દિનચર્યા એટલે તમારી જે કાર્યવાહીનું ટાઈમ ટેબલ હોય એ તમે તમારી રીતે કર્યા જ કરો. અને એમ કરતા 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 કેટલો સમય પસાર થઈ ગયો. આપણા પેલા રત્નાકર આચાર્ય કહે છે, મેં દાન તો દીધું નહીં, શિયળ પણ પાડ્યું નહીં, તપથી દમી કાયા નહીં, શુભ ભાવ પણ ભાવ્યો નહીં. એ 4 ભેદે ધર્મમાંથી કાંઈ પણ પ્રભુ નવ કર્યું. મારું ભ્રમણ ભવસાગરે નિષ્ફળ ગયું, નિષ્ફળ ગયું. તમે કહેશો રત્નાકર આચાર્યનું જીવન નિષ્ફળ ગયું, અમારું તો નથી જતું. કોનું નિષ્ફળ જાય છે? રત્નાકર આચાર્ય તો એ વાતને કબૂલ કરે છે. એમને પોતાના જીવનની આલોચના કરવી છે એટલે એ બધા સમક્ષ પ્રગટ કરી દે કે મેં દાન ન દીધું ને શિયળ ના પાડ્યું. આપણે કબૂલાત પણ કરવાની યોગ્ય નથી. કરીએ છીએ કબૂલાત? એવી પણ આપણી તૈયારી નથી. આપણા દોષો, આપણા દુર્ગુણો, આપણો અધર્મ, આપણા પાપ આપણે કોઈની સમક્ષ કહીએ ખરા? તો એ જેને કહીએ એની નજરમાંથી આપણે ઉતરી જઈએ. શું થાય?
આજે રત્નાકર આચાર્યને પણ આપણે યાદ કરીએ, વંદન કરીએ. એમણે પણ આલોચના કરી છે. એ તો આપણી નજરમાંથી ઉતરી નથી ગયા. હે, જો પાપની કબૂલાત કરવામાં આવે તો વ્યક્તિ પ્રત્યે માન જાગે કે જો એમની ક્ષતિ હતી તો એમણે કબૂલ કરી લીધી. હે, પણ આપણે તો એમાં પણ નાનપ અનુભવીએ. શું થાય? એટલે આપણને કબૂલાત કરવાનું, આલોચના કરવાનું મન જ થતું નથી. હે, અહીં આચાર્ય તો કબૂલાત કરે છે, મારામાં અધર્મો ભર્યા છે. મેં 4 પ્રકારના ધર્મમાંથી એક પણ ધર્મ ના કર્યો. અને આ ભારતીય આર્ય સંસ્કૃતિમાં દરેક માનવની જીવન સંહિતા 4 પ્રકારે બતાવી. કોની? માનવોની જીવન સંહિતા એટલે કે જીવન જીવવાની શૈલી 4 પ્રકારે બતાવી છે. પેલા રાજા રજવાડાના લોકો હતા, એમના જીવનમાં એની જીવન શૈલી પણ 4 પ્રકારની હતી. દંડ ભેદ, સામ દામ દંડ અને ભેદ. હે, સામ દામ દંડ અને ભેદ, આ 4 નીતિથી એમનું જીવન ચાલતું હતું. શું અર્થ છે સામ દામ દંડ અને ભેદ? હે, સામ કોને કહેવાય? દામ કોને કહેવાય? હે, સામ કહેવાય છે સમજાવટથી કોઈ કાર્ય સુલઝાવી લેવું. એ રાજનીતિ આપણને પણ કામ લાગે તેવી છે. કઈ? સામ દામ દંડ અને ભેદ. તમારું પણ ભલે 4-5 માણસનું કુટુંબ હોય, એમાં પણ ક્યારેક કોઈકને સમજાવીને કામ લેવું પડે કે ના પડે? લેવું પડે. 2 વ્યક્તિ હોય તો પણ લેવું પડે, અને 4-6 વ્યક્તિ હોય તો પણ સમજાવવું પડે કે ના પડે? હે, હા, વાત તો બરાબર છે. કોઈક આપણને સમજાવે તો આપણે સમજવું પણ પડે, અને આપણે કોઈને સમજાવીએ તો એ સમજાવવાની પણ એક રીત હોય છે. હે, તમે ગુસ્સો કરીને ગમે તે સમજાવવા ધારો, સમજે સામો માણસ કે સામે એ પણ ઉશ્કેરાય? ઘણા વ્યક્તિઓના મનમાં આવો ભ્રમ હોય છે કે અમારે કેવું જ પડે. હે, ન કહીએ તો ચાલે જ નહીં. હા, પણ કહેવા માટે સમય જોઈએ. શું જોઈએ? સમય વિના ગમે તેવી સોનાની શિખામણો આપો તો પણ સામાન્ય અસર ન થાય. તો એક કામ છે સમજાવટથી કરવાનું. સામ દામ, જો ન સમજે ને તો પછી એનું દમન કરવાનું, એટલે એને કોઈ પણ રીતે દંડ સજા વગેરે કરવાનો. આ તો રાજનીતિની વાત છે. હા, તો સામ દામ એટલે દંડ નીતિ. અને તે છતાં એ ના સમજે તો દંડ એટલે પેલા દામ એટલે એનું દમન કરવાનું, પછી એને દંડ આપવાનો, અને દંડથી પણ ન સમજે તો ભેદ થઈ જાય. ભેદ થઈ જાય એટલે વિખૂટા પડી જાય, પછી એમની સાથે સંબંધો તૂટી જાય. અને આવા સંબંધો તૂટવાના પ્રસંગો આપણા સમાજમાં બને કે ના બને? નહીં બને. આ 4 નીતિ દરેકના જીવનમાં સમજે કે ન સમજે, એમના અર્થ આવડતા હોય કે ના આવડતા હોય, એ ક્રમથી બરાબર લોકો ધીમે ધીમે પેલા સમજાવવાની શરૂઆત કરે. ન સમજે તો
એનું દમન કોઈ પણ રીતે કરે, એમને અંતરાય પાડે, એમના કોઈ પણ કાર્યમાં વિક્ષેપ પાડે અને તે છતાંય ના સમજે તો એને દંડ કરે, કંઈક સજા કરે, અને તે છતાંય ન સમજે તો ભેદ તો છે જ. હે વિભક્ત કુટુંબો શા માટે થાય છે? દીકરો ઊંધે રસ્તે ચડી ગયો તો ન આવવાનું. હા, એમને સમજાવે, ઊંધે રસ્તે ચડ્યા હોય તો એમને સન્માર્ગે લાવવાનો પ્રયાસ કરે. ઘરમાં ન આવે તો એને અટકાવે, દમન. હા, એટલે એનું દમન પણ થાય, એને દંડ એટલે સજા પણ મળે, પણ તે છતાં એ ન સુધરે તો એમને કહેવામાં આવે કે હવે તું તારું સંભાળ. તો જ્ઞાનીઓ કહે છે, જેમ રાજનીતિમાં 4 પ્રકારની આચાર સંહિતા છે, એમ શ્રાવક જીવનમાં પણ 4 પ્રકારની આચાર સંહિતા છે: દાન, સિયલ, તપ અને ભાવ. ભલે ને શ્રાવકનું જીવન આમ તો 12 પ્રકારના વ્રતોથી ચાલતું હોય, પણ એના મુખ્ય પાયા કયા છે? 12 વ્રતોને ટકવા માટે પણ દાન, શીલ, તપ અને ભાવ, આ 4 મુખ્ય પાયા છે. આચાર્ય શ્રી પોતાની પૂર્વાવસ્થાની વાતો કરે છે કે મેં મારા ગ્રહસ્થ જીવનમાં દાન, શિયળ, તપ કે ભાવ ભાવ્યા નહીં, જેથી કરીને પરિણામ શું આવ્યું? મારું જીવન નિષ્ફળ ગયું. આપણું જીવન નિષ્ફળ જાય છે કે સફળ થાય છે, એની પારાશીશી શું? એનું કઈ થર્મોમીટર ખરું? આપણે તો મનથી તો માની લઈએ છીએ અમે તો કેવા, એના માટે કોઈ શબ્દો જ નથી મારા પાસે. અમે કેવા, અમે તો આમ ને અમે તો તેમ, આમ અને તેમમાં બધું જ આવી જાય. પણ આપણા નિર્ગ્રંથ પ્રવચનકાર કહે છે કે અહમમ કુણ માણસ અફલાજંતી રાયો અને ધમ્મમ ચ કુણ માણસ સફલાજંતી રાયો. અફળ એટલે નિષ્ફળ અને સફલા એટલે સફળ. આપણે કરવું છે શું? સફળ જીવન બનાવવું છે કે નિષ્ફળ જીવન બનાવવું છે? જોઈએ તો સફળતાઓ. હા, અમારી ચોઈસ તો બહુ જ ઊંચા માયલી છે. ઊંચે લોક ઊંચી પસંદ. તમે બધા કેવા છો? ઊંચે લોક ઊંચી પસંદ. એટલે જોઈએ તો બધું જ સારું, પરંતુ એમના માટે આપણે કરવું પણ સારું પડે. ન કરવું પડે? આપણે તો ફળને ઈચ્છીએ, પરંતુ એ ફળ મળે શેનાથી એ આપણે જાણતા નથી, આચરતા નથી. અહીં તો આચાર્ય શ્રી પોતાની નિષ્ફળતાને પણ કબૂલ કરે છે. હું નિષ્ફળ ગયો એમ કહેવું પણ સહેલું નથી. તમે ધંધો કરતા હો અને ધંધામાં તમને કંઈક નુકસાની ગઈ અને તમને ઘણી બધી નુકસાની હોય અને કેટલી વસ્તુઓ આપણા હાથમાંથી જતી રહી હોય, કાઢી નાખવી પડી હોય, અથવા તો ઉપરથી ઉજળા દેખાવું જ પડે તેમ હોય અને અંદરથી ખાલી થઈ ગયા હોઈએ તો પણ આપણે બીજા પાસે કહીએ ખરા? તો આપણી શું જાય? આબરૂ જાય. હા, અને એને આપણે જવા દેવી નથી. શું નથી કરવું? એને તો અકબંધ રાખવી છે. આચાર્ય શ્રી કહે છે મારું જીવન નિષ્ફળ ગયું.
અને હવે એનું જ અનુસંધાન જોડે છે આગળના શ્લોક સાથે કે કારણ શું નિષ્ફળ જવાનું પણ કંઈક કારણ તો હશે. હું ક્રોધ અગ્નિથી બળ્યો, વળી લોભ સર્પ ડસ્યો મને, ગળ્યો માન રૂપી અજગરે, હું કેમ કરી જાઉં તને. આ શું કહે છે? ક્રોધ અગ્નિથી બળ્યો, મારું જીવન શાંત ના રહ્યું. સ્વભાવ શું છે આત્માનો? શાંત રહેવાનો સ્વભાવ. અને એ સ્વભાવને છોડીને આપણે ક્યાં ચાલ્યા ગયા? વિભાવમાં, ક્રોધમાં. સાવ નાનામાં નાની વાત હોય, હા, અને ક્રોધ આવતા વાર કેટલી લાગે. પણ ક્રોધ કરનારને નુકસાન થાય કે જેના પર કરતા હોય એને નુકસાન? બંનેને થાય. પેલા દાદા ત્યાંથી 2 આંગળી ઊંચી કરી છે. હા, ક્રોધ કરનારને વિશેષ પ્રથમ તો એ થાય. એને જ દોષ લાગે વધારે, પેલા તો એ એને જ અસર થાય. ક્રોધ કરનારના શરીરની અંદર કેટલા બધા રોગો ઉત્પન્ન થઈ જાય. ના થાય? એકવાર ક્રોધ કર્યો હોય પછીનું નિરીક્ષણ કરજો. તે દિવસે તમને જમવાનું પણ બહુ મજા ના આવી. આવે કે જમી લો ટેસ્ટથી. જમવાનું તો કોઈક ના એ તો સ્વભાવગત છે. કોઈ એમ કહે કે ગુસ્સા ટાણે ગુસ્સો ને જમવા ટાણે જમવાનું. પણ પ્રાય કરીને જેમણે ગુસ્સો કર્યો હોય એને ખબર પડશે. કોણે નહીં કર્યો હોય? બધાએ. અરે નિમિત્ત મળ્યા કે ના મળ્યા, નિમિત્તને આપણે ઊભા કરી દઈએ. શું કરીએ? ગુસ્સો કરવા માટે નિમિત્તને ઊભા શા માટે કરીએ? કારણ કે અંદરથી પેલો ક્રોધ મોહનીય જાગ્યો છે. શું જાગ્યું છે? અને એ તો યથા સમયે આવી જ જવાનો છે. ના આવે? ચંદ્રાબેન, ક્રોધ મોહનીનો ઉદય ક્યારે જાગે? એની સ્થિતિ પૂર્ણ થાય જે તમે જ્યારે જ્યારે ક્રોધ મોહનીય બાંધ્યું હોય એની પણ સ્થિતિ બંધાણી હોય, એ સ્થિતિ પૂર્ણ થાય ત્યારે શું આવે? ગુસ્સો આવી જાય. કાંઈ નિમિત્ત હોય યા ન હોય. પોતાના ને પોતાના હાથથી કોઈ વસ્તુ પડી જાય ને તો પણ ગુસ્સામાં આવી જાય. ગુસ્સો કરવો એ આંતરિક કારણ છે ક્રોધ મોહનીનો ઉદય. દરવાજા ભટકાવતા હોય ને, હા, પોતે ચાલે ને અને પોતાનો ને પોતાનો પગ દરવાજા સાથે ભટકાનો. દરવાજો તો આવીને ભટકાતો નથી. કોણ ભટકાય? હા, એક વાત છે, કદાચ બહુ જોરદાર પવન આવ્યો અને દરવાજો ભટકાઈ જાય એ જુદી વાત છે. પણ પ્રાય કરીને ચાલતા ચાલતા ધ્યાન ન રાખ્યું, હું જ અહીંથી ઉતરતી હોઉં અને પાયાનું ધ્યાન ન રાખું તો વાગે તો ખરું. પણ જ્યારે વાગે ત્યારે ગુસ્સાને આમંત્રણ દેવું પડે ખરું. હા, આવી જાય. એને બોલાવવો ના પડે. એ તો તરત આવી જાય. તો નિમિત્ત આપણું જ હોય, કોઈ નિમિત્ત ન હોય, પણ એમ કહી દે કે અહીં વચ્ચોવચ કોણે મૂક્યું? બીજાને દોષ જ દેવો હોય તો શું કહે? અહીંયા મુકાય? કેવું જોરદાર વાગી ગયું. તો કહેવાનો આશય છે જ્યારે ક્રોધ મોહનીય જાગે છે ત્યારે શું કરવાનું? ક્રોધ કરવાનો કે નહીં કરવાનો? સમાવી દેવાનો.
આવી જાય તો હા હા વાંધો. ચૂપ થઈ જવાનું. મારા કીર્તિભાઈ બહુ આગળ છે હો. હે ક્રોધ નહીં કરવાનો. નહીં શું કરવાનું? હા એ તો સમય આવે ત્યારની વાત છે. હે? જેના જીવનમાં, મારા જીવનમાં કે તમારા જીવનમાં, હા બરાબર છે. ક્ષમા રાખવાના પણ પ્રકાર હોય છે. હે શાંત હોય કે ના હોય? કોઈ આપણા ઉપકારી હોય, એમણે આપણા પર ઘણા ઉપકાર કર્યા હોય ને એ જ ખરેખર આપણા આ ક્રોધમાં નિમિત્ત બને તેમ હોય તો પણ આપણે શું કરીએ? હે ત્યારે શું વિચારીએ? કાંઈ વાંધો નહીં, ભલે વાગી ગયું. હે એવું પણ કહી દઈએ એટલે ઉપકાર ક્ષમા પણ હોય. કેવી ક્ષમા? ઉપકાર ક્ષમા. ત્યારે અપકાર ક્ષમા પણ હોય. અપકાર એટલે કે આ માનવ બહુ જોરદાર છે હો, એને બતાવ્યો થાય નહીં. જો એની સાથે બાથ ભીડવા જઈએ તો આપણને જ ભારે પડે તેમ છે. ત્યારે એ શું વિચારે? નેવર માઇન્ડ, કાંઈ વાંધો નહીં ભાઈ, ભલે વાગી ગયું. હા લેટ ગો કરે. હે હા તો જવા દો, કાંઈ વાંધો નહીં. તો ત્યારે પણ ક્ષમા તો રાખે. હા પણ ક્યારે કે બહુ જોરદાર માણસ આપણી સામે આવી ગયો છે તો. અને એથી પણ આગળ વિપાક ક્ષમા. વિપાક એટલે કર્મનો વિપાક ફળ એવા જ પ્રકારનું છે કે આપણે ક્ષમા રાખવી જ પડે તેમ હોય. હે? અત્યારના કાળમાં આવું પણ જોવા મળતું નથી હો. એમ લાગે કે આપણે અત્યારે ક્ષમા રાખવી જરૂરી જ છે. ત્યારે પણ માનવનું ટેમ્પરેચર વધતું હોય છે. હે? ખબર છે આચાર્ય શ્રીએ ઉપમા કેવી આપી છે? હું ક્રોધ અગ્નિ થી બળ્યો વળી, લોભ સર્કનશો મને, ગળ્યો માન રૂપે અજગરે, હું કેમ કરી જાઉં? મન મારું માયા જાણ મામો, મન મહામું ચડી ચાર જોરો હાથમાં, ચેતન ઘણો ચગરાય છે. ચડી ચાર ચોરો હાથમાં, ચેતન ઘણો ચગરાય છે. ક્રોધને અગ્નિની ઉપમા આપવામાં આવી. ક્રોધમાં ઉનાળા જેવો તાપ પણ હોય. ક્રોધમાં શિયાળા જેવું કંપન પણ હોય. ખબર છે? બહુ ક્રોધ આવે તો હાથ પગ બધું ધ્રુજવા માંડે. છે અનુભવ? અનુભવ છે? હા બહુ ક્રોધ કરે એને કંપારી આવી જાય. મારે તો એ કહેવું છે, ક્રોધમાં ઉનાળા જેવી ગરમી પણ છે, શિયાળા જેવું કંપન પણ છે અને ચોમાસા જેવી ગંદકી પણ છે. શું છે? ચોમાસામાં શું થાય? ચારે બાજુ ગંદકી ગંદકી દેખાય. શરૂઆતનો વરસાદ હોય તો ધીમો વરસાદ અને કાદવ વધારે થઈ જાય. કચરા કેટલા 8 મહિનાના પડ્યા હોય એમાં પાણી પડે અને ચારે બાજુ દુર્ગંધ ગંદકી ફેલાઈ જાય. ત્રણેય ઋતુના ગુણો
કોનામાં હોય? ક્રોધમાં હોય. અને આનો અનુભવ એક નાના બાળકથી માંડીને ઉંમરલાયક વ્યક્તિઓ હોય ને, વૃદ્ધ વ્યક્તિઓ હોય ને, ત્યાં સુધીના બધાને થાય. ન થાય? આપણને એમ થાય કે અમુક બેન કે અમુક ભાઈ તો બહુ શાંત છે, હે? લાગે ને? એમના બહારી સર્વ જીવનથી આપણને સમજાય કે આ તો બહુ શાંત પ્રશાંત છે. કોને ખબર પડે? કે એની સાથે રહેનારાને ખબર પડે. બાકી મારી વાતને તમે શું જાણો અને તમારી વાતને હું શું જાણું? હે? આપણા બહારી દેખાવ પરથી આપણા અંદરના ભાવો ક્યારેય જણાતા નથી. બહાર આપણે કેવા ઉજળા થઈને ફરતા હોઈએ અને અંદરમાં આવા ક્રોધાદી કસાયોના કેટલા મેલ પડ્યા હોય કે નહીં? કપડાં કેવા ઉજળા હોય. તમે કહેશો મા સતીજી અમારા કરતા પણ તમારા ઉજળા છે ને? અમારા ઉજળા છે, પણ સાથે સાથે આપણે એ પણ નિરીક્ષણ કરવાનું છે કે કપડાં તો ઉજળા છે, અંદરમાં તો મેલ નથી ને. કેટલાક લોકોને આદત હોય, જરાક કચરો ક્યાંક દેખે ને તો તરત ઝાડુ હાથમાં આવી જાય, કાઢ્યા જ કરે. લાગે તો પોતું પણ ફેરવી દે અને સાફ સૂફી એટલી બધી રાખે. અંદરને તપાસો. શું કરવાનું? અંદરમાં તો આવા મેલ, આવા કચરા ભર્યા નથી ને. કયા મેલ? કસાયોના. કસાયોની કાલીમાં કહી છે. શું કહ્યું છે? કસાયોની પણ કાલીમાં હોય છે. જેમ કોઈ જગ્યાએ ફેક્ટરી ચાલતી હોય અને પેલા ભૂંગળામાંથી ધુમાડા નીકળ્યા જ કરતા હોય, જોયા છે? તો એ આખું એનું જે ભૂંગળું હોય એ પણ કાળું થઈ જાય. આસપાસનું ફેક્ટરીનું છાપરું હોય તો એ પણ કાળું થઈ જાય. આસપાસના વાતાવરણમાં પણ ધુમાડા જેવું જ લાગ્યા કરે. જેમ ધુમાડામાં કાળાશ છે, એમ આપણા કસાયોની પણ કાલીમાં છે. અને એ બધી ક્યાં ભરી છે? અંદર ભરી છે. એનાથી ફાયદો કંઈ જ થવાનો નથી. આ તો બધા પ્રદૂષણો છે. શું છે? પ્રદૂષણો છે. જેમ બહારી વાતાવરણમાં પ્રદૂષણો ન લાગી જાય એમના માટે સરકાર લાખ પ્રયાસો કરે, પણ આપણા આંતરિક જીવનમાં પ્રદૂષણો લાગે છે. કોણ એની સફાઈ કરવા આવશે? આચાર્ય શ્રી કહી રહ્યા છે કે આવા એક નહીં, બે નહીં, ત્રણ નહીં, કેટલા પ્રદૂષણો છે? ચાર કસાયો. આપણે પેલી આચાર સંહિતા જોઈ લીધી કે શ્રાવકોના દાન, શિયળ, તપ અને ભાવરૂપી ધર્મ હોય, સાધુના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપરૂપી ધર્મ હોય. આ બધી આચાર સંહિતાથી આપણે નીચે ઉતરી ગયા છીએ અને કસાય કાલીમાને આપણા અંતઃકરણમાં સ્થાન આપ્યું છે. આચાર્ય શ્રી હજુ પણ આ જ શ્લોકને કેવો વિસ્તારશે એમાંથી મને અને તમને શું જાણવા મળશે?